આજે આપણે કરારના હિસાબો મોસ્ટ આઈએમપી દાખલા નંબર 5 ની ગણતરી ચાલુ કરીએ. તો દાખલા નંબર 5 ની જે રકમ છે હું હાઇલાઇટ પ્રમાણે વાંચી લઉં છું, તમે પણ ધ્યાનથી જોઈ જાઓ. દાખલાની રકમ, એક કોન્ટ્રાક્ટરે 10 લાખની કિંમતે એક કરાર લીધેલો છે. 1/4/24 રોજ કામ શરૂ કર્યું અને હિસાબી વર્ષ જે છે 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. આ કરાર અંગેના ખર્ચા, જેમાં માલ સામાન ખર્ચ છે 2,70,000, ચૂકવેલ મજૂરી 1,40,000, આડકતરા ખર્ચા 10,000, મોકલેલ યંત્રો 1 લાખ અને મોકલેલ ખાસ યંત્રો જે છે એ 10,000 છે. વધારાની માહિતીમાં મોકલેલ માલ સામાનમાંથી 10,000 માલ સામાન તરત જ 5,000 વેચી દેવામાં આવ્યો. બીજો મુદ્દો છે 31/12/24 રોજ બાકી ચૂકવવાની મજૂરી છે એ 10,000. મોકલેલ યંત્ર પૈકી 16,000 યંત્રો 1/7/24 રોજ બીજા કરાર પર મોકલેલ હતા, જ્યારે 18,000ની કિંમતના યંત્રો 1/9/24 રોજ આગથી નાશ પામ્યા અને વીમા કંપની 12,000 દાવો મંજૂર કર્યો. ત્યારબાદ છે 1/10/24 રોજ 6,000નું યંત્ર 5600ની કિંમતે વેચી દીધેલ છે. નંબર 4 છે મોકલેલ ખાસ યંત્રો 1/9/24 રોજ 6,000ની કિંમતે વેચી દીધેલો. પાંચમો મુદ્દો છે યંત્ર પર 10% ઘસારો ગણવાનો. અને છઠ્ઠો મુદ્દો છે વર્ષના અંતે પ્રમાણિત કામ 6 લાખ હતું, જ્યારે હાથ પર માલ સામાન 20,000નો હતો અને કરાર આપનાર પ્રમાણિત કામના 80% જેટલી રોકડ આપે છે. અને ઉપરની માહિતી પર તેમને કરાર ખાતું બનાવવાનું છે. લાસ્ટમાં કીધું છે વૈજ્ઞાનિક ધોરણે નફો ગણવાનું છે. તો આ દાખલાની શરૂઆત કરીએ આપણે. મોસ્ટ આઈએમપી દાખલો છે, મોસ્ટ ઓફ મુદ્દાઓ અહીંયા આવી જાય છે આ દાખલાની અંદર, બરાબર. ચલો, તો સૌથી પહેલા માલ સામાન ખર્ચ તમને આપેલો છે 2,70,000. તો મેં તમને કીધું હતું ખર્ચ બધા કરાર ખાતાની ઉધાર સાઈડ આવશે, ઠીક છે. વર્ષના અંતે જે પરત માલ સામાન છે અથવા તો પરત યંત્રો છે એ જમા સાઈડ આવશે. નફો, કોઈ પણ માલ સામાન કે યંત્રનો નફો, બરાબર, ઉધાર સાઈડ. અને નુકસાન થાય તો જમા સાઈડ. ચલો, સૌથી પહેલા માલ સામાન ખર્ચ 2,70,000 ક્યાં આવશે? કરાર ખાતાની ઉધાર સાઈડ. તો આ લખશું આપણે માલ સામાન ખર્ચ 2,70,000. ત્યારબાદ છે ચૂકવેલ મજૂરી 1,40,000. તો મજૂરી કઈ સાઈડ આવશે? કરાર ખાતાની ઉધાર બાજુ. ત્યાં લખશું આપણે મજૂરી ખર્ચ, પણ અંદર લખશું કારણ કે મેં હવાલો છે આ 1,40,000. ત્યારબાદ આડકતરા ખર્ચા એ તમને આપેલા છે 10,000. તો એ પણ ખર્ચ એટલે ઉધાર સાઈડ. લક્ષ નાખશું આપણે આડકતરા ખર્ચ, એની રકમ છે 10,000. ત્યારબાદ મોકલેલ યંત્રો, અને નીચે લખ્યું છે મોકલેલ ખાસ યંત્રો. તો ઉપર જે મોકલેલ યંત્રો છે ને સામાન્ય યંત્ર હશે, ઠીક છે, પણ બંને યંત્ર કરાર પર મોકલેલા છે. તો બંને યંત્ર કરાર ખાતાની ઉધાર સાઈડ. પહેલા લખશું આપણે મોકલેલ યંત્ર, એની રકમ છે 1 લાખ. અને ત્યારબાદ મોકલેલ ખાસ યંત્ર એ પણ ઉધાર સાઈડ, એની રકમ છે 10,000. ચાલો, ત્યારબાદ વધારાની માહિતીમાં મોકલેલ માલ સામાનમાંથી 10,000નો માલ સામાન તરત જ 5,000માં વેચી દેવામાં આવ્યો, ઠીક છે. તો માલ સામાન વેચીએ તો આમનો શું થશે? બેંક ખાતે ઉધાર અને કરાર ખાતે જમા. એટલે વેચાણની એન્ટ્રી કરાર ખાતાની જમા બાજુ કરશું. તો કરાર ખાતાની જમા બાજુ આપણે લખશું બેંક ખાતે કૌંસમાં વેચેલ માલ સામાન. અને કેટલામાં વેચેલો છે? 5,000માં. ચાલો, તો 10,000નો માલ સામાન જો 5,000માં વેચવામાં આવે તો નફો થશે કે નુકસાન? નુકસાન. અને નુકસાન કરાર ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર સાઈડ કે જમા સાઈડ? જમા સાઈડ. તો જમા સાઈડ લખશું આપણે નફા નુકસાન ખાતે માલ સામાન વેચાણનું નુકસાન. નુકસાન કેટલું થશે? 5,000, ઠીક છે. ચાલો, ત્યારબાદ બીજો મુદ્દો છે 31/12/24 રોજ બાકી ચૂકવવાની મજૂરી છે 10,000. તો મજૂરીમાં શું થઈ જશે? પ્લસ. તો અહીંયા જે મજૂરી આપણે 1,40,000 લખી હતી
એનામાં આપણે પ્લસ કરી નાખશું ચૂકવવાની બાકી મજૂરી છે 10,000, સરવાળો 12 1,50,000. ચાલો ત્યારબાદ મુદ્દા નંબર 3, મોકલેલ યંત્રો પૈકી 16,000 ના યંત્રો 1/7/24 ના રોજ બીજા કરાર પર મોકલેલા હતા. ઠીક હે, તો જ્યારે બીજા કરાર પર યંત્ર મોકલવામાં આવે તો એની એન્ટ્રી કઈ બાજુ થશે? કરાર ખાતાની જમા બાજુ. તો આપણે આગળ લખી નાખશું બીજા કરાર ખાતે, અથવા તો તમે અન્ય કરાર ખાતે પણ લખી શકો છો. અહીંયા લખી નાખશું આપણે મોકલેલ યંત્રો. પણ એટલું યાદ રાખજો, બીજા કરાર પર જ્યારે યંત્ર મોકલવામાં આવે તો યંત્રની પૂરી કિંમત નહીં, એટલે કે 16,000 નહીં, પણ 16,000 માંથી ઘસારો બાદ કર્યા પછી જે રકમ છે એ કરાર ખાતાની જમા સાઈડ લખશું. બરાબર? તો એના માટે ગણતરી કરવી પડશે. બીજા કરાર પર મોકલેલ યંત્ર. ચાલો બીજા કરાર પર મોકલેલ યંત્રો. હવે શું કરવાના છે કે કરાર પર મોકલેલ જે યંત્રો હતા 1/4/24 ના 1 લાખની કિંમત હતી. ઠીક છે, તો આપણે શું કરશું, 1/4/24 ના યંત્રની કિંમત કેટલી હતી? 16,000. ઠીક છે, તો એની ચોપડી કિંમત કેટલી થશે? 16,000. બરાબર? ચાલો એનામાંથી આપણે વાત કરશું ઘસારો. તો ઘસારો કઈ તારીખ સુધી ગણાય? 1/4/24 થી કરીને 1/7/2024. કારણ કે 1/7/24 ના રોજ આપણે બીજા કરાર પર યંત્ર મોકલેલું છે. તો 1/4/24 થી કરીને 1/7/24 કેટલા મહિના થશે? 3 મહિના ને? ઓકે, ચાલો તો 16,000 ગુણ્યા 10% ગુણ્યા 3/12 કરો તો ગણતરી 400. તો ઘસારો આવશે 400, બાદ કરશું તો 15,600. આ થશે યંત્રની ઘસારા બાદ કિંમત. ઠીક હે, ચાલો તો અહીંયા કને જમા બાજુ બીજા કરાર ખાતે જે મોકલેલ યંત્રો હતા એની ઘસારા બાદ કિંમત આપણે લખી નાખશું 15,600. ત્યારબાદ એનામાં જ મુદ્દો આપેલો છે કે જ્યારે 18,000 ની કિંમતના યંત્રો 1/9/24 ના રોજ આગથી નાશ પામેલા અને વીમા કંપની 12,000 નો દાવો મંજૂર રાખ્યો છે. ચલો તો એના માટેની ગણતરી પણ કરી લઈએ આપણે. આગથી નાશ પામેલ યંત્રો, આગથી નાશ પામેલ યંત્રો. ચાલો તો 1/4/24 ના યંત્રોની જે કિંમત છે એ કેટલી હતી? 18,000. ચલો હવે શું કીધું છે દાખલામાં તમને? 1/9/24 ના રોજ આગ લાગી. તો 1/4/24 થી કરી અને 1/9/24 સુધી કેટલા મહિના થશે? 5 મહિના. તો આપણે આનામાંથી 5 મહિનાનો ઘસારો બાદ કરવો પડશે. બાદ ઘસારો 18,000 ગુણ્યા 10% ગુણ્યા 5/12. ચલો 18,000 ના 10% ગુણ્યા 5/12 750. ઘસારો બાદ કર્યા પછી જે રકમ છે કેટલી આવશે? 17,250. હવે તમને દાખલામાં કીધેલું છે કે વીમા કંપની 12,000 નો દાવો મંજૂર કરેલો છે. આનામાંથી માઇનસ કરશું આપણે બાદ વીમા કંપની ખાતે દાવો, અને દાવો છે 12,000. 17,250 માંથી 12,000 બાદ કરીએ તો 5,250. આ થશે તમારું નુકસાન.
તો 18,000ની કિંમતના જે યંત્રો હતા એને આગ લાગી, એની ઘસારા બાદ કિંમત આવે છે 17,250 અને વીમા કંપની દાવો મંજૂર કરે છે 12,000નો, એટલે આપણે નુકસાન કેટલું થશે? 5,250. તો વીમા કંપની જે દાવો છે તે અને આગથી જે નુકસાન થયું તે બંનેની એન્ટ્રી કરાર ખાતાની જમા બાજુ લખશું આપણે. તો આપણે આગળ લખશું વીમા કંપની ખાતે દાવો 12,000 અને જે નુકસાન થયું છે એ લખશું આપણે નફા નુકસાન ખાતે આગથી નાશ પામેલ યંત્રનું જે નુકસાન થયું તે. ઠીક છે, આગથી જે નુકસાન થયું યંત્ર પાછળનું એ કેટલું થયું? 5,250. ચલો, એ જ હવાલામાં આગળ તમને લખેલું છે ઉપરાંત 1/10/24 રોજ 6,000નું યંત્ર 5600ની કિંમતે વેચી દેવામાં આવ્યું. તો જે વેચી નાખ્યું છે એની ગણતરી પણ કરીએ આપણે. તો 6,000નું યંત્ર 5600ની કિંમતે વેચી નાખે તો એની એન્ટ્રી શું થશે? બેંક ખાતે ઉધાર, કરાર ખાતે જમા. તો આપણે કરાર ખાતાની જમા બાજુ લખશું બેંક ખાતે યંત્રનું વેચાણ અથવા તો યંત્રની ઉપજ પણ લખી શકો છો, એ છે 5600. ચલો, હવે નફો થયો કે નુકસાન એની ઘસારા બાદ કિંમત ગણ્યા પછી ખબર પડશે. તો એની ગણતરી પણ આપણે કરી લઈએ. વેચેલ યંત્રો. ઠીક હે, ચલો 1/4/24 યંત્રની જે કિંમત છે એ કેટલી ગણશું આપણે? 6,000. અને ક્યારે વેચી દેવામાં આવ્યું? 1/10/24. તો 1/4/24 થી કરીને 1/10/24 સુધી કેટલા મહિના થશે? 6 મહિના. તો આપણે આનામાંથી 6 મહિનાનો ઘસારો શું કરી લેવાનો છે? બાદ કરી લેવાનો છે. ઘસારો 6,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12. તો 6,000ના 10% એટલે કે 600 અને 6 મહિનાનો ઘસારો એટલે ગુણ્યા 6/12 કેટલા આવશે? 300. બાદ કર્યા પછી રકમ આવશે 5,700. હવે આ 5,700 જે ઘસારા બાદ કિંમત આવી એ યંત્ર આપણે વેચ્યું હતું યંત્રની ઉપજ એટલે કે વેચાણ કિંમત 5600. તો 5,700ની જે ઘસારા બાદ કિંમત છે યંત્રની એ આપણે 5,600 વેચી નાખીએ તો યંત્ર વેચવા પાછળનું જે નુકસાન છે આવશે 100 રૂપિયા. ઠીક છે, ચલો. તો યંત્ર વેચાણની જે ઉપજ છે એ આપણે ક્યાં લખી નાખીએ? કરાર ખાતાની જમા બાજુ. બેંક ખાતે યંત્રનું વેચાણ 5600 અને 100 રૂપિયાનું જે નુકસાન થયું એ પણ કઈ સાઈડ આવશે? કરાર ખાતાની જમા બાજુ. ત્યાં આપણે લખશું નફા નુકસાન ખાતે વેચેલ યંત્રનું નુકસાન એ છે 100 રૂપિયા. ચાલો, ત્યારબાદ આગળ વધીએ આપણે. નંબર 4 કીધું છે મોકલેલ ખાસ યંત્રો તારીખ 1/9/24 રોજ 6,000ની કિંમતે વેચી દીધેલ છે. તો ખાસ યંત્રો આપણે વેચી નાખ્યા એની એન્ટ્રી પણ ક્યાં કરશું? કરાર ખાતાની જમા સાઈડ. તો આ લખશું આપણે બેંક ખાતે વેચેલ ખાસ યંત્ર કેટલામાં વેચ્યું? 6,000. હવે એટલું યાદ રાખજો કે ખાસ યંત્રનું જો વેચાણ કરેલું હોય તો ખાસ યંત્ર વેચતા થયેલ નફો અથવા તો નુકસાન એની કોઈ પણ એન્ટ્રી કરાર ખાતામાં થતી નથી. ઠીક છે, ખાસ યંત્રના વેચાણ પાછળ થયેલ નફો કે નુકસાનની એન્ટ્રી કરાર ખાતામાં થાય નહીં. ઠીક છે, ઓકે. ચલો, તો અહીંયા સુધીની રકમ તમે લખી લો. ત્યારબાદ આગળ આપણે ગણતરી કરીએ. દાખલામાં આગળ વધીએ આપણે. નંબર 5 તમને યંત્ર પર 10% ઘસારો ગણવાનું કીધેલું હતું. ત્યારબાદ નંબર 6 કીધું છે વર્ષના અંતે પ્રમાણિત કામ 6 લાખ છે અને જ્યારે હાથ પર માલ સામાન 20,000 નો હતો અને કરાર આપનાર પ્રમાણિત કામના 80% જેટલી રોકડ આપે છે. તો હવે જો
આપણે મોકલેલ યંત્રો જે 1 લાખના હતા તે અને મોકલેલ ખાસ યંત્રો 10,000ના હતા. તો મોકલેલ યંત્ર જે 1 લાખના હતા એનામાંથી આપણે 16,000ના યંત્ર બીજા કરાર પર મોકલેલા, 18,000ના યંત્રો આપણે નાકથી નાશ પામેલા હતા અને 6,000નું જે યંત્ર છે વેચી દીધેલું હતું. તો હવે બાકીના જે યંત્રો છે એ આપણે કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતે એના નીચે લખશું આપણે. અને ચાલુ કામ ખાતામાં 3 વસ્તુ આવશે: પ્રમાણિત કામ, ત્યારબાદ યંત્રો અને માલ સામાન. ઠીક છે, ચલો તો ફરી પાછી ગણતરી કરી લઈએ. મોકલેલ કુલ યંત્રો, તો કરાર પર આપણે ટોટલ 1 લાખના યંત્રો મોકલેલા હતા. ઠીક છે, જો આ છે મોકલેલ યંત્રો 1 લાખ. હવે મોકલેલ યંત્રોમાંથી માઇનસ કરી નાખશું આપણે. કઈ કઈ એન્ટ્રી માઇનસ થશે? તો 16,000ના જે યંત્રો છે બીજા કરાર પર મોકલેલા હતા તો માઇનસ કરશું બીજા કરાર પર મોકલેલ યંત્રો. કેટલા? 16,000. ચાલો, ત્યારબાદ આગથી નાશ પામેલ યંત્રો એ કેટલા હતા? 18,000. અને ત્યારબાદ વેચેલ યંત્રો 6,000ના યંત્રો આપણે વેચી નાખ્યા હતા. તો વર્ષની અંતે આપણી પાસે કેટલા યંત્રો બાકી વધ્યા? તો 1 લાખમાંથી આપણે 16,000, 18,000 અને 6,000 શું કરવાના છે? બાદ કરવાના છે. કરો તો ગણતરી જરા. 60,000. તો વર્ષની અંતે આપણી પાસે 60,000ના યંત્રો વધેલ છે. બરાબર, આ લખશું આપણે બાકીના યંત્રો. એટલે વર્ષની અંતે જે યંત્રો વધ્યા તે. પણ વર્ષના અંતે જે યંત્રો વધ્યા છે એની ઘસારા બાદ કિંમત કઈ બાજુ લખવી પડે? કરાર ખાતાની જમા બાજુ. ઠીક છે, તો ચાલો તો આની પણ ઘસારા બાદ કિંમત આપણે શોધી લઈએ. તો સૌથી પહેલા વધેલ યંત્રો પર ઘસારો. $60,000ના યંત્રો 10%. બોલો કેટલા મહિનાનો ઘસારો ગણાશે? યંત્ર મોકલાવેલા કઈ તારીખે હતા? વર્ષની શરૂઆત 1/4/24ના. અને હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/12ના પૂરું થાય છે. ઠીક છે, તો 1/4/24 થી કરીને 31/12/24 કેટલા મહિના થશે? 9 મહિના. તો અહીંયા કને 9 મહિનાનો ઘસારો આપણે ગણશું. ચલો, 60,000ના 10% ગુણ્યા 9/12 4500. હવે બાકીના જે વધેલ યંત્રો છે એટલે કે વધેલ યંત્રોની ઘસારા બાદ કિંમત. તો 60,000ના યંત્રો વધેલા હતા એનામાંથી એનો ઘસારો આવ્યો 4500. તો 60,000માંથી 4500 બાદ કરો 55,500. તો વર્ષના અંતે વધેલ યંત્રો 60,000 એની ઘસારો ગણ્યા બાદ, એટલે ઘસારો આવે છે 4500 અને ઘસારો બાદ કર્યા પછી ઘસારા બાદ કિંમત આવે છે 55,500. તો કરાર ખાતાની જમા બાજુ ચાલુ કામ ખાતામાં યંત્રની અહીંયા ઘસારા બાદ કિંમત લખવી પડે અને એ છે 55,500. ઠીક છે, ચલો આગળ આપણે દાખલા વધીએ. વર્ષના અંતે પ્રમાણિત કામ 6 લાખનું હતું. તો પ્રમાણિત કામ પણ ચાલુ કામ ખાતામાં આવશે. અહીંયા લખી નાખશું આપણે 6 લાખ. ત્યારબાદ હાથ પર માલ સામાન 20,000નો હતો. હાથ પર માલ સામાન એટલે વર્ષના અંતે વધેલ માલ સામાન છે 20,000 અને દાખલામાં તમને બિન પ્રમાણિત કામ આપેલું નથી. ચલો આનો સરળ જરા બારે લખીએ. 6,55,500 અને 20,000 6,75,500. ચલો સંપૂર્ણ એન્ટ્રી આપણી થઈ ગઈ છે દાખલામાં. હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી.
તો થોડુંક હાઇલાઇટ કરી નાખીએ આપણે દાખલામાં. માલ સામાન ખર્ચ ઉધાર સાઈડ લખ્યો, મજૂરી ખર્ચ ઉધાર સાઈડ લખી, ચૂકવવાની બાકી મજૂરી હતી પ્લસ કરી નાખી, આડકતરા ખર્ચ ઉધાર સાઈડ, મોકલેલ યંત્રો એટલે આ સામાન્ય યંત્રો છે એ પણ ઉધાર સાઈડ અને મોકલેલ ખાસ યંત્રો પણ ઉધાર સાઈડ. ત્યારબાદ બેંક ખાતે અહીંયા લખેલું છે વેચેલ માલ સામાન, નફા નુકસાન ખાતે માલ સામાન વેચાણનું નુકસાન. તો તમને યાદ હોય તો વધારાની માહિતીમાં જે પહેલો મુદ્દો હતો 10,000 નો માલ સામાન 5,000 માં વેચ્યું હતું, તો 5,000 એ બેંક ખાતે એની ઉપજ થઈ અને 5,000 નું નુકસાન થયું, કારણ કે 10,000 નો માલ સામાન 5,000 માં વેચેલો હતો, તો 5,000 નુકસાન. ત્યારબાદ 16,000 ના યંત્રો જે છે બીજા કરાર પર મોકલેલા હતા, તો અહીંયા લખ્યું છે બીજા કરાર ખાતે મોકલેલ યંત્રો, પણ એની 16,000 કિંમત નહીં, એની કઈ કિંમત લખવી પડે? ઘસારા બાદ કિંમત. અને ત્યારબાદ 18,000 ના જે યંત્રો હતા એ આગથી નાશ પામ્યા હતા, તો એની ગણતરી પણ આપણે જોઈ ગયા. એનામાં વીમા કંપની દાવો મંજૂર કરે છે 12,000 નો અને આગથી નુકસાન થાય છે આપણે 5,250. ત્યારબાદ 6,000 ના યંત્રો આપણે વેચી નાખ્યા હતા, બરાબર? કેટલામાં વેચ્યા હતા? 5,600 માં. તો એ પણ બેંક ખાતે યંત્રનું વેચાણ 5,600 અને એને પણ ઘસારા બાદ કિંમત આપણે ગણી હતી અને 100 રૂપિયાનું આપણે નુકસાન થયું હતું, તે લખ્યું આપણે નફા નુકસાન ખાતે વેચેલ યંત્ર નુકસાન 100 રૂપિયા. અને જે ખાસ યંત્રો હતા, બધા જ યંત્રો ખાસ યંત્રો એ આપણે 6,000 માં વેચી નાખ્યા હતા. તો બેંક ખાતે વેચેલ ખાસ યંત્રો 6,000 અને એક સૂચના હતી કે ખાસ યંત્રોનું જો વેચાણ કરવામાં આવે તો એમાં એના પાછળ થતો નફો કે નુકસાન કોઈ એન્ટ્રી કરાર ખાતામાં આવશે નહીં. ચલો, ત્યારબાદ ચાલુ કામ ખાતે આપણે 3 જ એન્ટ્રી આવશે. પ્રમાણિત કામ 6 લાખ, યંત્રો 55,500. એ 55,500 ક્યાંથી આવ્યા? કે મોકલેલ કુલ યંત્રો કેટલા હતા? 1 લાખ. એનામાંથી બીજા કરાર પર 16,000 મોકલ્યા, આગથી નાશ પામે 18,000, વેચેલ યંત્રો 6,000. 60,000 ના યંત્રો આપણી પાસે વર્ષની અંતે વધ્યા અને 60,000 ના યંત્રો પર આપણે ઘસારો ગણ્યો 9 મહિનાનો 4,500. એની ઘસારા બાદ કિંમત આવી છે આપણે 55,500. એ 55,500 આપણે અહીંયા લખવાના છે અને વર્ષના અંતે વધેલ માલ સામાન 20,000. આ દાખલામાં બિન પ્રમાણિત કામ આપેલું નથી. તો બધી જ એન્ટ્રી આપણી થઈ ગઈ છે. ચલો, જમા સાઈડ નો સરવાળો કરો. કેટલો આવે છે? 7,30,050. તો ત્યાં લખશું આપણે 7,30,050. ચલો, ઉધાર સાઈડ પણ એટલો જ સરવાળો લખી નાખશું 7,30,050. ચલો, 7,30,050 માંથી ઉધાર સાઈડની તમામે તમામ રકમ માઇનસ કરો. 1,90,050. તો એને આપણે કહીશું કુલ નફો. 1,90,050. ઠીક છે. પણ તમને આ જે કુલ નફો છે તમને લાસ્ટમાં દાખલામાં કીધેલું છે વૈજ્ઞાનિક ધોરણે. એનો મતલબ કે કુલ નફામાંથી અમુક નફો નફા નુકસાન ખાતે લઈ જવો પડશે અને અમુક જે નફો છે એ અનામત ખાતે એટલે કે ચાલુ કામ ખાતે અનામત રાખવું પડશે. તો એની ગણતરી માટે આપણે શું કર્યું હતું? ચલો, એની ગણતરી કરી લઈએ આપણે. તો નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો, સૂત્ર જણાવશો જરાક? શું હતું? યાદ આવતું હોય તો. કુલ નફો ગુણ્યા 2/3 ગુણ્યા રોકડ છેદમાં પ્રમાણિત કામ. ત્યાં લખી નાખશું રોકડ છેદમાં પ્રમાણિત કામ. ચલો, આનામાં કિંમત મૂકી દઈએ. કુલ નફો તમને કરાર ખાતાનો કેટલો આવેલો છે? 1,90,050. ત્યાં લખી નાખશું આપણે 1,90,050 ગુણ્યા 2/3 ગુણ્યા રોકડ છેદમાં પ્રમાણિત કામ. તો રોકડ તમને જો લાસ્ટમાં લખેલું છે કરાર આપનાર પ્રમાણિત કામના 80% જેટલી રોકડ આપે છે. પ્રમાણિત કામ કેટલું હતું દાખલામાં? 6 લાખ. 6 લાખના 80% કેટલા થશે? 4,80,000. તો આપણે રોકડ અહીંયા લખી શકીએ 4,80,000 અને છેદમાં પ્રમાણિત કામ કેટલા લખશું? 6 લાખ.
એની જગ્યાએ શોર્ટકટ મેં તમને શું કીધું હતું, આ ન લખવું હોય તો તમે રોકડ અને પ્રમાણિત કામની ટકાવારી લખી શકો છો. રોકડ કેટલી છે 80%, અને પ્રમાણિત કામ કેટલું કહેવાશે 100%. તો તમે 80/100 લખી શકો છો. આ ન ફાવે તો મેં તમને કીધું છે રોકડ કેટલી લખવાની 4,80,000 અને પ્રમાણિત કામ 6 લાખ, તો પણ દાખલાનો એ જ જવાબ આવશે. ચલો 1,90,050 ગુણ્યા 2/3 ગુણ્યા 80/100 કેલ્ક્યુલેશન કરો તો જરા. 1,01,360. ચલો તો આ આપણે નફો જે આવ્યો એ નફા નુકસાન ખાતે લઈ જશું. અહીંયા લખશું આપણે નફા નુકસાન ખાતે નફો 1,01,360. ચલો બાકીનો નફો ક્યાં જશે? ચાલુ કામ ખાતે. અને કયો નફો કહેવાય? અનામત નફો. હવે આ ક્યાંથી મળે? કુલ નફામાંથી. નફા નુકસાન ખાતે આપણે કેટલો લઈ જઈએ છીએ 1,01,360. તો 1,90,050 માંથી 1,01,360 માઇનસ કરો. કેટલું આવશે? 88,690 રૂપિયા. આ જશે તમારો ચાલુ કામ ખાતે, જેને આપણે કહીશું અનામત નફો. તો આ રીતે આપણે દાખલા નંબર 5 ની ઇઝીલી ગણતરી કરી શકીએ. ઠીક છે. ચલો આના પછીના આ દાખલો લખી લો તમે. આના પછીના ચેપ્ટરમાં જે મોસ્ટ આઈએમપી દાખલા છે એની ગણતરી પણ આપણે કરશું. ઠીક છે. ઓકે, જય હિન્દ.